જય હિન્દ, જય ભારત. આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત. લાસ્ટ વીકેન્ડ જ્યારે ફ્લાઇટ યુકે આવતી હતી હિથ્રો ઉપર, એ બધી કેન્સલ થઈ, કારણ કે હિથ્રો ઉપર ઇલેક્ટ્રિક ફાયરને લીધે આખી એરપોર્ટ શટડાઉન કર્યું. તે દરમિયાનમાં જેટલી વર્લ્ડ વાઇડથી ફ્લાઇટ આવતી હતી, ઇન્ક્લુડિંગ ઇન્ડિયાથી, એ બધીને ડાયવર્ટ કરવામાં આવી અથવા કેન્સલ કરવામાં આવી. એમાં અમારે જ્યારે ફ્રાઈડે ભુજથી વાયા મસ્કત થઈ અને લંડન આવવાનું થયું, એમાં અમારી ફ્લાઇટ પણ કેન્સલ થઈ અને 2 દિવસ પછી મળી. While we are in Muscat, we travel to Jebel Sifa, where we got a lotus villa, and let's see what fruit tree we have discovered in Jebel Sifa resort. Again, we are in a Jebel Sifa in Muscat. Oh, Korea. Within a resort, there is a fruit tree called Bora, Chesi Bora. So it's all ripe up and we harvesting. There are a lot of borons than leaves itself, and we almost in 10 minutes we collected 2 kilogram of bora, and obviously we took to London, give it to the Gansama here in Wilson. And other thing, we found ambli, mithi ambli. We all aware of it, which we find in India, but there is a plenty unique like a red ambli. You can see it, and it's a lot of ambli you find in Muscat area around. And we're going to reveal a new fruit in the next series. At the same time, we have traveled in India in a Rajkot Mandir. There is a Pasadi Borli. We all aware of it. And chalo પ્રસાદી બોરડીના કાંઠા વગરી બોરડીના દર્શન કરીએ. જય શ્રી સ્વામિનારાયણ. આ રાજકોટ શ્રી સ્વામિનારાયણ મંદિર છે, અને આ મંદિર એટલે એ જગ્યા છે જ્યાં સ્વામિનારાયણ ભગવાન સર માલકમ સાહેબ અંગ્રેજને મળવા માટે પધાર્યા હતા. એ સમયમાં ગોપાળાનંદ સ્વામી પણ સાથે હતા, અને ગોપાળાનંદ સ્વામી અહીંયા આવ્યા અને બેસવાની તૈયારી કરે ત્યાં આ બોરડીના કાંટા સ્વામીની પાગમાં પૂછ્યા. એટલે સ્વામી કહે કે આવા સ્વભાવ ક્યાં સુધી રાખશો? ત્યારે એ વખતે સ્વામી આટલું જ કીધું ને કાંટા બધા ખરી પડ્યા. એવું આ પ્રસાદીનું સ્થળ એટલે પ્રસાદીની બોરડી, જે સ્વામિનારાયણ ભગવાન પણ આ જગ્યાએ બેસી અને જગ્યાને પાવન કરેલી. ગોપાળાનંદ સ્વામી પણ આ વૃક્ષને કેવું દિવ્યતા આપી હશે, અને ગોપાળાનંદ સ્વામી આ વૃક્ષને વેવે અને ગોપાળાનંદ સ્વામી એમ કે હજી તારો સ્વભાવ ગયો નહીં અને લ્યો કાંટા ખેરવી દે. એ કેવી અદ્ભુત અને દિવ્યતા હશે. અને હજી સુધી આ વૃક્ષની જાળવણી કરી છે ને, એ જ મોટી વાત છે. નહીતર બોરડીના વૃક્ષ એમની આવરદા ઝાઝી હોય નહીં, પણ વર્તમાન સમયમાં આની જે કંઈ પણ જાળવણી થઈ છે તે ખૂબ ભવ્યતા અને બહુ મોટી વાત કહેવાય. ને ગોપાળાનંદ સ્વામીના સાક્ષાત દિવ્યતાના દર્શન થઈ રહ્યા છે. અંદાજિત આ વૃક્ષને 200 થી 250 વર્ષ આ વૃક્ષને પૂર્ણ થઈ રહ્યા છે.